ટર્ન નેગેટિવ સેલ્ફ ટોક ઇન્ટુ પોઝિટિવ સેલ્ફ. તમે તમારી સાથે જે વાતો કરો છો એ જ વાતો તમારું રિઝલ્ટ છે. હંમેશા વર્તમાન કાળમાં જીવવાનો પ્રયાસ કરો. સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આપણા વચ્ચે એ છે કે નેગેટિવિટી આપણે જોતી નથી, પોઝિટિવિટી જ જોઈએ છીએ. પણ નેગેટિવિટી આવી જ જાય છે, સરળતાથી આવી જાય છે. કેમ કે પરિવર્તન થાય એટલે માણસને સ્ટ્રેસ ઉભો, અને પરિવર્તન છે આ સંસારનો નિયમ છે. પરિવર્તનથી છૂટી નથી શકવાના તો સ્ટ્રેસથી પણ છૂટી નથી શકવાના, એટલે નેગેટિવિટીથી પણ છૂટી શકવાના નથી. તો હવે એવું શું કરીએ કે નેગેટિવિટી છે પોઝિટિવિટીમાં કન્વર્ટ થાય? એના માટેના 4 ઉપાયો છે. પહેલો ઉપાય છે ટર્ન નેગેટિવ સેલ્ફ ટોક ઇન્ટુ પોઝિટિવ સેલ્ફ ટોક. સેલ્ફ ટોક એટલે પોતાની સાથે વાત કરવી. તમે પોતાની સાથે જે નેગેટિવ વાત કરો છો એને પોઝિટિવ બનાવો. તો વાત તો 2 જણા હોય તો થાય, તો તમે એકલા વાતો કરો છો ક્યારે? સેલ્ફ ટોક એટલે આપણી પોતાની સાથેની વાત બહુ કરીએ છીએ, નવરા બેઠા બેઠા એ જ કરીએ છીએ, પણ લગભગ જુઓ તો નેગેટિવ સેલ્ફ ટોક. અને એટલે જ પોઝિટિવ સેલ્ફ ટોક છે એનો આપણને ફાયદો નથી થતો. આપણે એવી પોઝિટિવ સેલ્ફ ટોક આવતીકાલથી શરૂ કરીએ કે જીવનમાં મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ સારું જ છે અને મારા સારા માટે જ છે. આ એક પોઝિટિવ સેલ્ફ ટોકનું વાક્ય, જીવનમાં મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ સારું જ છે અને મારા સારા માટે જ છે. એક વાક્ય કાયમ પોઝિટિવ સેલ્ફ ટોક કરીએ, ઓટોમેટિક નેગેટિવિટી દૂર થાય. બીજું, એક પ્રેક્ટિકલ એક્ટિવિટી કરીએ. જો આપણે સેલ્ફ ટોક કેવી હોય, બધા આંખો બંધ કરો. આંખો બંધ કરી હું જે બોલું એવી ભાવના તમારા હૃદયમાં ક્રિએટ કરો. હે ભગવાન, આ દુનિયાની અંદર જેટલા પણ જીવ છે, જેટલા પણ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, તમામે તમામ દુખી થઈ જાઓ, હતાશ થઈ, નિરાશ થઈ, ખરાબ થઈ જાઓ, એકબીજા સાથે ઝઘડો, હુમલાઓ થાય, યુદ્ધો થાય, હત્યાઓ થાય, ખૂન થાય. હવે આંખ ખોલો છે. મજા આવી? શા માટે? તમે નેગેટિવ સેલ્ફ ટોક કરી. શું કર્યું? નેગેટિવ સેલ્ફ ટોક કરી. કેમ કે જેવું તમે વિચારો છો, જેવું તમે ભાવનાઓમાં આચરણમાં મૂકો છો, એવું જ તમારી સાથે થાય. હવે પોઝિટિવ સેલ્ફ ટોક. પાછી આંખો બંધ કરો. રેડી? હે ભગવાન, આ દુનિયામાં જેટલા પણ જીવ છે, પ્રાણીઓ છે, પશુઓ છે, મનુષ્યો છે, તમામે તમામ ખૂબ સુખી થાવ, બધા જ આનંદિત થાવ. તમામના જીવનમાં ક્યારેય એવો દિવસ જ ના આવે કે દુઃખ જ હોય. બધા જ સુખી થઈ જાય. હંમેશા દુનિયામાં પ્રેમનું વાતાવરણ બને. સૌ સફળ થાવ. ક્યાંય ઝઘડો જ ન હોય, એકદમ ભાઈચારો હોય, બધા એકબીજાને રિસ્પેક્ટ આપતા હોય, ઓનેસ્ટીથી વર્તતા હોય. હે પ્રભુ, એક પ્રેમનું વિશ્વ બનાવો. આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને હવે આંખો ખોલો. શેમાં મજા આવી? આનું નામ પોઝિટિવ સેલ્ફ ટોક છે. તમે તમારી સાથે જે વાતો કરો છો એ જ વાતો તમારું રિઝલ્ટ છે. જો તમે તમારી જાત સાથે નેગેટિવ વાત કરશો તો રિઝલ્ટ નેગેટિવ છે, અને પોઝિટિવ વાત કરશો તો રિઝલ્ટ પોઝિટિવ છે. તો નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં જવા માટેનો આ મુદ્દો બહુ મહત્વનો છે. ટર્ન નેગેટિવ સેલ્ફ ટોક ઇન્ટુ પોઝિટિવ સેલ્ફ. હવે બીજો મુદ્દો,
ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ ટુ અધર્સ. બીજા સાથે તમારી સરખામણી ન કરો. હા, પ્રેરણા લેવાની જરૂર, પણ જો સરખામણીમાં ચડીશું તો નેગેટિવિટી આવશે જ. શા માટે? કેમ કે શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે, તુંડે તુંડે મતિર ભિન્ના. દુનિયાના એક એક માણસની મતિ અલગ છે અને દુનિયાનો દરેક માણસ યુનિક છે, કેમ કે તમામની ફિંગરપ્રિન્ટ છે એ અલગ છે. એ જ બતાવે છે કે દુનિયાનો તમામ માણસ અલગ છે અને બધા જ યુનિક છે. આપણે જેવા છીએ એવું આ દુનિયામાં કોઈ નથી અને બીજા જેવા છે એવા આપણે કોઈ દિવસ બની શકવાના નથી. મોગરાનું ફૂલ એને તમે ગુલાબ કરો તો ન મેળ પડે અને ગુલાબના ફૂલને ચંપો કરો તો ન મેળ પડે, પણ જો ગુલાબનું ફૂલ ચંપો થાય અને ચંપાનું ફૂલ મોગરો થાય તો પોઝિશન બહુ ડેન્જર બને. અને એટલા માટે હંમેશા પોતાની જાતને બીજાની સાથે બહુ કમ્પેર નહીં કરવાની. અને બીજું, વ્યવહારની પણ બહુ કમ્પેરિઝન નહીં કરવાની કે આની પાસે તો આટલા રૂપિયાવાળી ગાડી છે, મારી પાસે નથી. આની પાસે આટલા રૂપિયાવાળું ઘરેણું છે, મારી પાસે નથી. આને આમ લઈ દીધું, આને તેમ લઈ દીધું, મને કેમ ન લઈ દીધું. આ કમ્પેરિઝન જીવનમાં આવે એટલે નેગેટિવિટીની શરૂઆત થાય. ત્રીજો ટોપિક છે ફોકસ ઓન પ્રેઝન્ટ. હંમેશા વર્તમાન કાળમાં જીવવાનો પ્રયાસ કરો, કેમ કે ભૂતકાળને જો આપણે યાદ કરીશું તો હંમેશા આપણે નેગેટિવિટીમાં સરતા જઈશું અને ભવિષ્યની બહુ ચિંતા કરીશું તો પણ આપણને કાંઈ નહીં મળે. અને ચોથો ને છેલ્લો મુદ્દો, બીજાના શબ્દોનો બહુ વજન નહીં લેવાનો જો સુખી જીવન જીવવું હોય તો, કે એટલા બધા વજનથી આપણું વ્યક્તિગત જીવન પણ દબાઈ જાય. એટલે તમે જો પોઝિટિવિટીથી જીવવા માંગતા હોવ તો આખી દુનિયાના બધા શબ્દો સામે નજર નહીં કરવાની, કેમ કે આખી દુનિયાનો માપદંડ અલગ છે. સૌના ચોકઠામાં જેવું બેસતું હોય એવા જ તમને માપે છે. તમારા જીવન માટે 2 થી 4 વ્યક્તિ એવા નક્કી કરી લો કે આની પાસેથી મારે પ્રેરણા લેવી અને આ જેમ મને કહે એવી રીતે મારા જીવનને વળાંક આપવો. એટલું નક્કી કર્યા પછી ફિક્સ એન્ડ ફાઇનલ. પછી જો આખી દુનિયા કે એમ તમે કર્યા જ રાખશો, એ શબ્દોનો વજન દીધા જ રાખશો તો વ્યક્તિગત જીવન સાવ દબાઈ જશે અને નેગેટિવિટીમાં એ બધુંનું ટ્રાન્સફર થઈ જશે. એટલા માટે પોઝિટિવ બનવા માટે, નેગેટિવિટી છે એને કાઢવા માટે જાજો વજન બીજાના શબ્દોનો નહીં લાવવાનો. જેને પ્રમાણિત વ્યક્તિ તરીકે આપણે રાખ્યા હોય એનો શબ્દનો વજન